હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વાનવા રેસીપી જે આપણે દિવાળીમાં અને શ્રાવણ મહિનામાં બી તહેવારના ટાઈમમાં બનાવીએ છીએ અને જે આ ખાવાની બહુ મજા પડે છે. એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને છે. એકવાર જરૂરથી મારી આ રેસીપીને તમે ટ્રાય કરજો. આ વાનવા રેસીપી બનાવવા માટે મેં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે. તેમાં છે 1 વાટકો ભરીને ચણાનો લોટ છે. ચણાના લોટના ત્રીજા ભાગનો મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. અજમા લીધેલું છે, સ્વાદ પ્રમાણે નમક, અને તેમાં મેં કાળા નમક બી એડ કરેલું છે થોડું. ત્યાર પછી મેં અહીંયા અજમો, હિંગ અને 1.5 ચમચી જેટલું તેલ લીધેલું છે મોણ માટે. અને આ બધી ઇન્ગ્રીડિયન્ટ્સ મેં એક બાઉલ લીધેલું છે, તેમાં આપણે બધા મિક્સ કરવાના છે. તો પહેલાં મેં અહીંયા ચણાનો લોટ એડ કરેલો છે. ત્યાર પછી આપણે જે ઘઉંનો લોટ લીધેલો છે તે એડ કરેલો છે. ત્યાર પછી મેં જે આ બધા મસાલા લીધેલા છે, હિંગ છે, મીઠું છે, અજમો છે, સંચળ પાવડર છે, ત્યાર પછી અજમો છે, મરી પાવડર છે. અને મરીનો અને અજમાનો ટેસ્ટ આ વાનવામાં બહુ જ સરસ લાગે છે. તેથી તમે અજમા જોડે આમાં મરી બી થોડા મરીનો પાવડર જે છે તે બી થોડો એડ કરજો. ત્યાર પછી આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરીને પાણી જોઈતા પ્રમાણમાં આપણે આનો ભાખરીનો લોટ હોય તે રીતે કડક લોટ બાંધી લેવાનો છે. અને તેને આપણે અહીંયા તમે જોઈ શકો છો કે મારો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આ લોટને તમે જોઈ શકો છો કે આપણે એકદમ મસળાઈને લીસો લોટ કરી દેવાનો છે. અને ત્યાર પછી આપણે એમાંથી એક નાનું લુવો લઈને આપણે આ વાનવા બનાવવા માટે એને વણી લેવાનું છે પહેલાં. અને આપણે ત્યાં સુધી વણવાનું છે જ્યાં સુધી તે પાતળું એકદમ ના થાય, ત્યાં સુધી આપણે આને વણીને રેડી કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે હવે આપણું ઓલમોસ્ટ બનીને આ વાનવું વણાઈને રેડી થઈ ગયું છે. અને હવે આપણે એને કાંટો ચમચી એટલે ફોર્કથી લઈને તેની અંદર આપણે કાણા પાડી લેવાના છે. અને આપણે આને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, થોડું સુકાય ઉપરથી. ત્યાર પછી આપણે એકદમ ધીમા ગેસે આપણે આને પકાવી લેવાનું છે, જેથી એકદમ ક્રિસ્પી બનીને આપણું વાનવું રેડી થશે. અહીંયા આપણે તમે જોઈ શકો છો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડું મીડિયમ ગેસ રાખવાનો છે. ત્યાર પછી આપણે એકદમ ધીમા ગેસે આને આ રીતે આપણે 2-3 વાર ફેરવીને આપણે એને સહેજ ગોલ્ડન બ્રાઉન કલર આવે તે રીતે આપણે એને પકાવવાનું છે. અને તમે જોઈ શકો છો કે આ તેલમાં ફ્રાય થઈ ગયું છે. આપણું વાનું બનીને રેડી થઈ ગયું છે. આ રેસીપી ફ્રેન્ડ્સ તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો.